ગુડ મોર્નિંગ. હરિઓમ. જો આજે આપણે ઇંગ્લિશ શીખવાનું છે. ઇંગ્લિશમાં સરસ મજાની એક્ટિવિટી કરવાની છે. મેચ ધ લેટર્સ. એક્ટિવિટીનું નામ શું છે? મેચ ધ લેટર્સ. પહેલી ABCD અને બીજી ABCDના જે મૂળાક્ષર છે એને મેચ કરવાના. પહેલી ABCDમાં એ કેવો લખાય, બીજી ABCDમાં એ કેવો લખાય, એના માટે સરસ મજાની યુનિક એક્ટિવિટી કરવાની છે કે તમારું નામ છે એ આ રીતે જો વેસ્ટ કાગળ છે, આવું કંકોત્રીનો છે, બરાબર, કાર્ડ છે આમંત્રણ પત્રિકાનું, એનો આપણે અહીંયા સરસ મજાનું આની ઉપર ઇંગ્લિશમાં નામ લખીશું અને તમારા સ્ટૂલ ઉપર લગાડી દઈશું, જેથી કરીને તમે તમારું નામ પોતાની જાતે લખી શકો, શીખી શકો. એમાં કયા કયા પહેલી ABCDના છે અક્ષર અને બીજી ABCDના કયા છે એ પણ તમે હસતા કેવું કે જાતે જેમ શીખી શકો, રમતા રમતા આખો દિવસ તમારી નજર તમને તમારું તો આવડશે, સાથે સાથે આખા ક્લાસમાં તમારી બેનપણીનું નામ પણ તમને ઇંગ્લિશમાં લખતા આવડશે. તમારે બોલવાનું છે. ચલો બોલો. વેરી ગુડ. ગુજરાતીમાં નથી બોલવાનું, બોલો. I am Bhagwat. વેરી ગુડ. I am Devansh. વેરી ગુડ. I am Fatima. વેરી ગુડ. I am Fajila. I am Hirwa. I am Hirwa. I am Jansi. I am Kal. I am Krisha. I am Krishna. I am Nazmi. I am Nilansha. I am Priya. I am Priyanshi. I am Priyansh. I am Sneha. I am Shreya. I am Urvashi. I am Yashu. I am Kavya. I am Riva. વેરી ગુડ, વેરી ગુડ. મજા આવી ગઈ ને? બધાને ઇંગ્લિશમાં બોલતા આવડી ગયું. આ રીતે દરેક દીકરીના સ્ટૂલ ઉપર પહેલી ABCD અને બીજી ABCDમાં નામ લખી દીધા છે અને નંબર મેચ કરવાના છે. મેચ ધ લેટર્સ. જો આ રીતે દરેક સીધા બેસો ભગવતીબેન. આ રીતે જો દરેક દીકરીના સ્ટૂલ ઉપર ઇંગ્લિશમાં પહેલી ABCD અને બીજી ABCDમાં નામ લખી દીધા છે. જો 25 દીકરી છે, 25 દીકરીના આ રીતે સ્ટૂલ ઉપર નામ લખી દીધા છે. My name is Alvira. વેરી ગુડ. My name is Bhagwat. My name is Devansh. My name is Fatima. ફાતેમા. આખું નામ બોલો. My name is Fatima Kamis. My name is Fazila. Hirwa. My name is Hirwa. My name is Jansi. My name is Kali. My name is ક્રિશા. My name is Nazmi. My name is Nilansha. Is Priya. માય નેમ. નેમ પ્રિયાંશી. બોલ તો. My name પ્રિયાંશી. વેરી. My name is Priya. My name is Shreya. My name is Sneha. My name is Urvashi. My name is Yashu. My name is Kavya. My name is Niva. હાય. કેમ છો? જો હવે ઇંગ્લિશમાં નામ લખતા આવડી જશે ને, પછી આપણે નંબર આપ્યા છે 1 2 3, એટલે કોણ ગેરહાજર છે એ તરત જ ખબર પડી જશે. જો
આજે કેટલા ગેરહાજર છે? 3. 1, 2 અને 3. કેવી સરસ મજાની પ્રવૃત્તિથી મજા આવી ગઈ ને? બાય બાય.